તો આજે આપણે બનાવીશું કુકરમાં એકદમ છૂટા છૂટા એવા બટેકા પૌવા. તમે આ એક નવી ટ્રીક છે, તમે કદી યુઝ નહીં કરી હોય, એક વખત તમે આ રીતે જરૂરથી બનાવજો તો એકદમ ફટાફટ ટેસ્ટી અને ઠંડા થયા બાદ પણ સૂકા નહીં લાગે અને સુપર ડુપર ટેસ્ટી એવા બટેકા પૌવા આપણા બનીને તૈયાર થશે. તો તમે એકવાર જરૂરથી બનાવજો. આજે આપણે નવી ટ્રીક સાથે કુકરમાં એકદમ છૂટા છૂટા એવા બટેકા પૌવા બનાવવાના છે. જોતાં જ ખાવાના મન થઈ જાય અને એકદમ લાજવાબ. ને આવી ટ્રીક તમે ક્યારેય નહીં જોઈ હોય એ રીતની એકદમ અલગ રીત છે. સૌપ્રથમ અહીંયા મેં ચાઇનામાં 2 વાટકી જેટલા મેં બટેકા પૌવાના જે જાડા પૌવા આવે છે એ લીધા છે. એને આપણે સારી રીતે ચાઇનામાં ચારી લઈશું, જેથી અંદર માટી કે કંઈક ધૂળ કે એવું કંઈ હોય તો એ કચરો બહાર નીકળી જાય. તો આ રીતે આપણે ચારી લેવાના છે. તમે જોઈ શકો થાળીમાં થોડા એના કણ અને થોડું માટી જેવું પણ દેખાય છે. હવે આને આપણે કાણાવાળા વાટકામાં લઈ લઈશું અને એને સારી રીતે ધોઈ લઈશું. એને આવી રીતે છૂટા પાણીથી ધોઈ લેવાના છે અને કાણાવાળા વાટકામાં જ ધોવાના છે, જેથી અંદર વધારાનું પાણી ઓબ્ઝર્વ નહીં કરે અને આપણા પૌવા બહુ એકદમ ઢીલા કે પોચા પણ નહીં બની જાય. તો આ રીતે આપણે સારી રીતે એને ધોઈ લઈશું. તો હવે પૌવા આપણા સરસ ધોવાઈ ગયા છે અને બધું પાણી પણ આપણે નિતારી લેવાનું છે આમ, એટલે વધારાનું પાણી બધું બહાર નીકળી જશે. હવે આ પલળેલા છે તો ત્યારે જ આપણે અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરશું અને 2 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરશું. તમારે ગળપણ તમારા ટેસ્ટ મુજબ જે રીતે વધારે ઓછું ખાતા હોય એ રીતે એડ કરવાનું છે. તો અહીંયા મેં 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. અત્યારે આ મિક્સ કરી દઈશું તો અંદર એનો ટેસ્ટ ખૂબ જ ભળી જશે અને ખૂબ જ સરસ પૌવા લાગશે અને એનું મોઇશ્ચર પણ જળવાઈ રહેશે અને ખાંડને બધું અંદર સરસ ભળી જશે. હવે આપણે કુકર લઈશું, એમાં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરશું. તમે આ એક વખત આ રીતે કુકરમાં બનાવશો તો તમારા બટેકા પૌવા એકદમ ઠંડા થયા પણ બાદ પણ તમને આમ સૂકા જે ગળે ડળચું ભરાય છે એવા નહીં ભરાય. હવે એમાં મેં અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા છે, એને આપણે સારી રીતે શેકી લઈશું. જો બટેકા પૌવામાં સિંગદાણા ન હોય તો એનો ટેસ્ટ લાગે જ નહીં અને ખાવાની મજા બી ના આવે. તો સારી રીતે આપણા સિંગદાણા તળાઈ ગયા છે, તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. તો બધા સિંગદાણા આ રીતના મેં કાઢી લીધા છે. હવે એ તેલમાં આપણે 1 ચમચી જેટલી ડ્રાય એડ કરશું. તેલ ગરમ હતું એટલે ફટાફટ ડ્રાય ચટક કરી ગઈ છે. હવે એમાં આપણે મીઠા લીમડાના પાન 4-5 એડ કરશું. ત્યારબાદ એમાં મેં 1 વાટકી જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. આમાં ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે એને આપણે થોડી શેકાવા દઈશું અને 2 થી 3 એવા લીલા મરચાં એડ કરીશું. આમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, એટલે અહીંયા મેં લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે લીધું છે. તમે તમારે જેમ ખાઓ એ રીતે લેવાનું છે. હવે ડુંગળીને આપણે એકદમ બ્રાઉન કલરની નહીં થવા દેવાની, ખાલી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ શેકવાની છે. ત્યારબાદ 1 વાટકી જેટલા મેં બટેકા લીધા છે, એને પણ મેં મીડિયમ સાઇઝના સમારીને લીધા છે અને જલ્દી ચડી જાય એટલે એમાં મેં સ્વાદ મુજબ બટેકા અને ડુંગળી પૂરતું જ મેં મીઠું એડ કર્યું છે, કારણ કે આપણે પૌવામાં એડ કર્યું હતું જ. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે આ બધું શેકાઈ જાય એટલે અંદર અડધી ચમચીથી થોડું વધારે એવી હળદર એડ કરીશું. આમાં મસાલામાં આપણે હળદર એકલી જ એડ કરવાની છે અને થોડું મીઠું એડ કરવાનું છે. બસ બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે હવે અંદર અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું. પાણીની બાફ બનશે એટલે બટેકા આપણા સરસ ચડી જશે અને બાફમાં આપણા પૌવા પણ એકદમ સરસ ચડી જશે. તો હવે આને આપણે સીટી વગરનું ઢાંકણું ઢાંકીને 2 થી 5 મિનિટ જેવું રવા દઈશું. તો ત્યારબાદ જોઈશું તો આપણા બટેકા 50% તો આપણા ચડી જ ગયા હશે. હવે અહીંયા આપણે પૌવા જે મિક્સ કરીને રાખ્યા હતા મીઠું અને ખાંડવાળા એ અંદર એડ કરીશું. એ બધા પૌવા આપણે સારી રીતે એડ કરી દઈશું. હવે ઉપર આપણે થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને એને આ રીતના થોડા ફેલાવી લઈશું. હવે ઢાંકણું ઢાંકી દેવાનું છે સીટી વગર. એને મીડિયમ આંચ રાખવાની છે, એકદમ સ્લો આંચ, અને એને આ રીતે કુકરને હલાવીને બધું મિક્સ કરી દેવાનું છે. એકદમ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ રીતે હલાવીને આપણે પૌવાને મિક્સ કરી દેવાના છે. તો હવે આપણે 2-5 મિનિટ પછી જોઈશું કુકર ખોલીને. તો તમે જોઈ શકો છો પૌવા આપણા સરસ મિક્સ થઈ ગયા છે. બધા એકદમ છૂટા એવા આપણા પૌવા બનીને તૈયાર છે. હવે આપણે આમાં જે સિંગદાણા તળેલા હતા એ નાખવાના છે. જ્યારે પૌવા બની જાય પછી છેલ્લે સિંગદાણા એડ કરવાના છે.
હવે આને આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. તો છે ને એકદમ સહેલી રીત પૌવા બનાવવાની. હવે છેલ્લે ગેસ બંધ કરી દઈશું આપણે. તો તમે જોઈ શકો છો આપણા પૌવા કેટલા સરસ ખીલેલા અને એકદમ સોફ્ટ એવા બટેકા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આમાં આપણે એક કે 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો આજે બજારના ટાઈપ જેવા સર્વ કરવાનું છું, એટલે જે બજારમાં મળે છે એવી પ્લેટ મેં લીધી છે કાગળની અને એમાં હું આ સર્વ કરી રહી છું. તો અહીંયા ડુંગળી છે, જેની સેવ કે રજવાડી મિક્સ એવું કંઈ હોય એ તમે એડ કરી શકો છો અને છેલ્લે ધાણા અને દાડમના દાણાથી પણ એડ કરી શકો છો. તો તૈયાર છે આપણા બટેકા પૌવા. હવે બાકી રહેલા પૌવાને આવી રીતના કુકરથી ઢાંકી રાખશું, જેથી આપણા પૌવા સોફ્ટ રહે. તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જાવ નવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.